હેલો એવરીવન. તો આજે આપણે જે લાસ્ટ લેક્ચરમાં કોમ્પેક્ટના જે થિયરમ જોયા હતા એમાં જ આગળ વર્ક કરશું. તો આજે બી થિયરમ્સ ઓન કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ જ આવશે આ લેક્ચરમાં બી. તો જોઈએ કઈ ટાઈપના છે થિયરમ. તો જો ફર્સ્ટ થિયરમ છે આ લેક્ચરનો, સ્ટેટમેન્ટ એવું કહે છે કે ક્લોઝ સબસેટ હશે કોમ્પેક્ટ સેટનો, એ બી કોમ્પેક્ટ જ હશે. શું કહે છે? કોમ્પેક્ટ સબસેટ હશે કોઈક મેટ્રિક સ્પેસનો, બરાબર. એનો ક્લોઝ સબસેટ તમે લેશો એ પણ પોતે કોમ્પેક્ટ જ હશે. જો ઓપન માટે આ થવું જરૂરી નથી, બરાબર. ઓપન સબસેટ કોમ્પેક્ટ સેટનો લ્યો તો એ પાછો કોમ્પેક્ટ થવો જરૂરી નથી. બટ ક્લોઝ સબસેટ લેશો એનું લોજિક કહું તમને. હવે જો મેટ્રિક સ્પેસ આર ઉપર તમને સમજાવી દો આખું સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે. એક એક્ઝામ્પલ લઈને જો આ સેટ છે 1,5, ક્લોઝ છે અને બાઉન્ડેડ છે. 1,5ની વાત કરો તો આનું કવર એ મળશે, સબ કવર એ મળશે. ઓકે, યસ. હવે આનો કોઈ બી હું ક્લોઝ સબસેટ લઉં, આની અંદરનો આ એ છે, આની અંદરનો ક્લોઝ સબસેટ લઉં એ ડેશ, હું આ લઈ શકું 2,3. ક્લોઝ એ હોવો જોઈએ એન્ડ બાઉન્ડેડ બી હોવો જોઈએ. મતલબ કે આનો સબસેટ હોવો જોઈએ. ઇન શોર્ટ હું આમ કહેવા માગું છું. કોઈક હું એ ડેશ તરીકે, એ ડબલ ડેશ તરીકે હું આવું પણ લઈ શકું કે 1, 2, 3, 4, 5. તો જો આ એ ડબલ ડેશ છે એનો સબસેટ જ છે હો, બરાબર. એક સબસેટ તો છે જ તે ને. 1, 2, 3, 4, 5 છે એ સબસેટ છે કોના? 1,5 ને. ક્લિયર? તો એ બી અમે ક્લોઝ સબસેટ લઉં છું. કેવા સબસેટ લઉં છું? ક્લોઝ સબસેટ. તમને ખબર છે આ ટાઈપનો જે કન્સ્ટ્રક્શન હોય એ ક્લોઝ કહેવાય, બરાબર. અને લિમિટ પોઈન્ટને એ ઉપરથી તમે ફર્સ્ટ લેક્ચર જે ઇમ્પોર્ટન્ટ છે એની ઉપરથી આ તમે કહી શકો કે આ ક્લોઝ સેટ છે એન્ડ એનો સબસેટ છે. ઓકે, એટલે આ કેવો સેટ છે? ક્લોઝ છે અને બાઉન્ડેડ છે. એટલે ઓફકોર્સ આ કેવો છે? કોમ્પેક્ટ છે. આ બી કોમ્પેક્ટ છે. એટલે એને એ ડબલ ડેશ કોમ્પેક્ટ થશે કારણ કે એ ક્લોઝ સબસેટ લીધા છે. બટ થર્ડ, જો હું આ લઉં, અહીં ખાલી ક્લોઝની જગ્યાએ જો ઓપન કરી નાખું 2,3 ઓપન, હવે આ કોમ્પેક્ટ નહીં થાય. ભલે આનો સબસેટ હોય, આનો સબસેટ ભલે હોય, બરાબર. બટ તો બી એક એવું મને કવર મળી જશે, એક ઓપન કવર, જે તમને જ્યારે મેં કવર ને સબ કવરવાળો લેક્ચર જ્યારે કરાયો હતો ત્યારે આવા ઓપન માટે તો આપણે ગોત્યા જ હતા. તો મને એક તો એવું ઓપન કવર મળી જ જશે જેની પાસે ફાઇનાઇટ સબ કલેક્શન નહીં હોય, બરાબર. એટલે ઓપન છે, જો અહીં ઓપન કરી નાખે તો સ્ટેટમેન્ટ ફોલ્સ. બટ ક્લોઝ હશે, જ્યારે કોમ્પેક્ટ સબસેટનો ક્લોઝ સબસેટ હશે ત્યારે એ કોમ્પેક્ટ જ થશે. ક્લિયર? એટલે કે A3 છે અહીંયા, એ ટ્રિપલ ડેશ, એ કોમ્પેક્ટ નહીં થાય, બરાબર. એ ઓપન છે. બટ બધા એવું નહીં કે કોઈ બી ઓપન નહીં થાય. નલ સેટ લઈએ, નલ સેટ એ તો આનો સબસેટ છે જ તે, બરાબર. એન્ડ નલ સેટ તો ક્લોઝ હોય ને ઓપન હોય. તમે જોઈ લેજો ડેફિનેશનથી, આ ક્લોઝ પણ કહેવાય અને ઓપન પણ કહેવાય. એવી રીતે આર પણ છે, બરાબર. આર પણ કેવો છે? ઓપન એન્ડ ક્લોઝ બંને. ઓકે, આ તમે ફર્સ્ટ લેક્ચરથી પ્રૂવ પણ કરી શકો, બરાબર. અને લિમિટ પોઈન્ટને એવું ફાઇન્ડ કરીને આમાં તો બધું નલ સેટ જ આવવાનું છે. હા, તો આ હું ઓપન સેટ લઉં, 5 છે આનો સબસેટ જ છે, તો આ પાછો કોમ્પેક્ટ છે, બરાબર. એટલે એવું નહીં કે બધા ઓપન છે એ નો જ થાય ઓપન, 5 થઈ જાય, બરાબર. બટ ઇન જનરલ સાચું નથી કે બધા, જો તમે કોઈ પણ ઓપન સેટ લ્યો તો એ કોમ્પેક્ટ જ થાય એવું ન કહી શકાય. એવું કહી શકતો હતો તો એ રિઝલ્ટ હોત, બરાબર. પણ અહીંયા શું છે? ક્લોઝ લેશો તમે કોઈ બી, આ તો ક્લોઝ છે, બરાબર. તમે કોઈ બી ક્લોઝ સબસેટ લેશો એની માટે ગેરંટી છે, બરાબર. કોમ્પેક્ટનો તમે કોઈ બી ક્લોઝ સબસેટ લેશો તો એ શું થશે? કોમ્પેક્ટ જ થશે. ઓકે, સ્ટેટમેન્ટ સમજાઈ ગયું? તો એની પ્રૂફ તમને સમજાવી દો, બરાબર. બહુ મસ્ત પ્રૂફ છે, મજા આવે એવી. તો લખીએ પ્રૂફ આપણે.
તો જો પ્રૂફ આની આ રીતે છે. સપોઝ એક્સ ડી ઇઝ મેટ્રિક સ્પેસ. ઓકે, કોમન લાઈન આ તો બધા થિયરમની છે. કે છે એ કોઈ કોમ્પેક્ટ સેટ છે, બરાબર. કે છે એક્સનો સબસેટ જ હશે, બરાબર. કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ. એન્ડ ઈ સબસેટ ઓફ એક્સ ઇઝ ક્લોઝડ, મતલબ કે એ કેનો બી સબસેટ છે. ઓકે, અહીંયા જો લખ્યું જ છે ઈ સબસેટ કે હશે, બટ ઈ જે છે ઈ એક્સનો બી સબસેટ તો થાય જ ને, કારણ કે પોતે પાછો એક્સનો સબસેટ છે. એક્સના તો બધા સબસેટ હોય જ તે, બરાબર. એ તો એક્સ ડી તો મેટ્રિક સ્પેસ છે પાછી. એટલે કે જ્યાં ઈ સબસેટ ઓફ એક્સ છે એ ક્લોઝ છે, એન્ડ ઈ સબસેટ ઓફ કે છે પાછું, એન્ડ કે પાછો કોમ્પેક્ટ છે. એટલે મારે શું કરવાનું છે કે જ્યાં ઈ છે ઈવડા ઈ, બરાબર, આ એક કોમ્પેક્ટ છે એવું પ્રૂવ કરવાનું છે, બરાબર. તો મારે ઈની ઉપર જ ફોકસ કરવું પડે કે ન કરવું પડે, બરાબર. કેનો યુઝ કરીશું, કોનો યુઝ કરીશ, હું કેનો યુઝ કરીશ. ઓકે, બટ ફોકસ કેના ઉપર કરીશ, ઈ ઉપર ફોકસ કરીશ. તો એક ઓપન કવર હું સપોઝ કરી લો, વી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ ઇઝ એન ઓપન કવર ઓફ ઈ. ઓકે, ઈ પોતે છે એ ક્લોઝ છે. ઈ કેવો છે, એ ક્લોઝ છે. ઓકે, તો એક્સ માઇનસ ઈ શું થાય, એનો કોમ્પ્લિમેન્ટ શું થાય. જો પોતે ક્લોઝ હોય તો એનો કોમ્પ્લિમેન્ટ કોણ હોય, ઓપન હોય. મતલબ કે એક્સ માઇનસ ઈ ઓપન થાય. હવેની લાઈન છે ને એ આ એમપી લાઈન છે. શું કહેવા માંગે છે, જો વી આલ્ફા તો કોનું કવર છે, ઈનું છે, બરાબર. આ વી આલ્ફા છે ઈને કવર કરી દે છે. તો બાકીનો સેટ જે છે એના કોમ્પ્લિમેન્ટનો, બરાબર, એનો આ બંનેનું યુનિયન કરું, વિચારીને જવાબ દેજો. આ બંનેનું યુનિયન કરું તો એ કોને કન્ટેન્ટ કરે લે, તો એ કોનું કવર થઈ જાય, એ આખા એક્સનું નો કવર થઈ જાય. થઈ જાય કે ન થઈ જાય. કોઈ કલેક્શન છે જે આ સેટને કન્ટેન્ટ કરે છે, આ સેટનું કવર થઈ ગયું છે, બરાબર. એનો હું યુનિયન કરું આના કોમ્પ્લિમેન્ટ સાથે, આના કોમ્પ્લિમેન્ટ સાથે, એટલે બીજા બધા એલિમેન્ટ આવી ગયા એક્સના, ખાલી ઈ સિવાયના, બરાબર. એનું હું યુનિયન કરી નાખું છું, એન્ડ આનું બી સાથે યુનિયન કરી નાખું છું. તો આ બંનેનું યુનિયન છે કોનું કવર થઈ ગયું, તો કે તો એક્સનું કવર થઈ ગયું. બસ એ જ મારે જોતું હતું. જો એક્સ મેઇન જે એક્સ ડી મેટ્રિક સ્પેસ છે ને એનું કવર થઈ ગયું. ઓકે, તો હવે મોટા સેટનું કવર થઈ ગયું. એની ઉપરથી આપણે કઈ કઈ વસ્તુ લખી શકીએ. કે સબસેટ એક્સ છે, બરાબર. કે તો એક્સનો સબસેટ છે જ તે. તો આજે વી આલ્ફા આલ્ફા બિલોંગ્સ ટુ આઈ એન્ડ એક્સ માઇનસ ઈ, આજે આટલો સેટ જે કવર જે છે એક્સનું, એ જો એક્સનું કવર હોય, બરાબર, એન્ડ કે તો એક્સનો સબસેટ છે, તો બી કેનું બી હોય, બરાબર. તો એ આ જે કવર છે એ કોનું કવર હોય, એ જે ઓપન કવર છે. જો એ ઓપન સેટ છે, બરાબર, એટલે એ ઓપન કવર કહેવાય છે. આમ નામ ન કહેવાય, નહીં ત્યારે ભૂલ પડે. એક્સ માઇનસ ઈ તો પહેલાં ઓપન લખવું પડશે, પછી આની સાથે એનું યુનિયન કર્યું છે, એન્ડ એક્સ એ પોતે આખો કન્ટેન્ટ થઈ જશે. ઓકે, એટલે એનું શું છે, ઓપન કવર છે. એન્ડ કે છે એ એક્સનો સબસેટ છે, તો આ કેનું ઓપન કવર થઈ ગયું, બરાબર. હવે કે પોતે કોમ્પેક્ટ છે. હવે હું કોમ્પેક્ટનો યુઝ કરીશ. મેં તમને કીધું હતું ને, આનો યુઝ કરીશ. હવે કે પોતે કોમ્પેક્ટ છે. ઓકે, તો કોમ્પેક્ટ છે તો ઓફકોર્સ એની અંદરથી ફાઇનાઇટ સબ કલેક્શન મળશે. શેમાંથી, આમાંથી, બરાબર. તો હું વી આલ્ફામાંથી આલ્ફા આઈ લઈ લઉં, આઈ રનિંગ ફ્રોમ 1 to n. તો જો V1 યુનિયન આ, V2 યુનિયન આ, V3 યુનિયન આ, એમ ટોટલ ફાઇનાઇટ જ મળશે n સુધી છે એટલે, બરાબર. ટોટલ કલેક્શન કેટલા મળશે, ફાઇનાઇટ કલેક્શન મળશે. ઓકે, કોમ્પેક્ટ છે એટલે હું આવું લખી શકું, મને કોઈ ના ન પાડી શકે, કારણ કે કોમ્પેક્ટ છે, બરાબર. એ સબ કલેક્શન મેળવવાનો મતલબ શું, કે છે કે એનો સબસેટ થઈ જશે. ભાઈ સબ કવરની ડેફિનેશન છે, આ તો ઘણા બધા થિયરમમાં આવી, બરાબર, કે આનું યુનિયન છે, બરાબર, એ આને કેને કન્ટેન્ટ કરતું હશે. હવે બીજી વસ્તુ શું છે, હવે ઈ છે,
એ તો કેનો બી સબસેટ છે, બરાબર. કે તો કોમ્પેક્ટ હતો, આ ઈ છે એ ક્લોઝ હતો, બરાબર. અને આનો પાછો સબસેટ પણ છે, મતલબ કે ઈ સબસેટ કે અને કે સબસેટ પાછું આ છે. જો કેવું મસ્ત મસ્ત છે બધું. કે સબસેટ આ છે, ઈ સબસેટ કે છે, અને એના ઉપરથી આ છે, બરાબર. મતલબ કે ઈ સબસેટ કે સબસેટ આ, તો ઈ સબસેટ આ. તો હું આ લખી શકું કે ઈ સબસેટ છે એ આ થશે. આ મતલબ શું, હું જે નીચે લાઈન કરું ને એ, બરાબર. હું આખું બોલતો નથી. ઈ સબસેટ આ થશે. હવે જો ધ્યાનથી સમજજો, ઈ ને એક્સ માઇનસ ઈને કાંઈ લેવા દેવા જ નથી. તમને ખબર પડે જ ને, ઈ ને અને એક્સ માઇનસ ઈને કાંઈ લેવા દેવા છે, બરાબર. જો ઈ છે એ સબસેટ હોય આના યુનિયનનો, મતલબ કે કોનો સબસેટ હોય, આનો સબસેટ હોય ને. ઈ તો આની અંદર આવવાના જ નથી ક્યારેય, બરાબર. એટલે ઈ છે ઈ કોનો સબસેટ હશે, આનો સબસેટ હશે, ફાઇનાઇટ કલેક્શનનો હશે, બરાબર. અહીંયા રીઝન લખી નાખવાનું કે એક્સ માઇનસ ઈ અને ઈનું માં કોઈ કોમન જ નથી, બરાબર. તો યુનિયનમાં નીકળ કાઢી નાખો ને. કોઈ કંઈ કહેવાનું છે તમને, બરાબર. અને તમે ઉડાડી દો તો કોઈ કંઈ કહેશે તમને, કોઈ કંઈ નહીં કહે, બરાબર. અને આપણે તો કવર ઉડાડતા જ હતા, બરાબર. સ્ટાર્ટિંગમાં જ ઉડાડેલા છે, તો ઉડાડી દીધું, તો ફાઇનાઇટ મળ્યું. હવે આ કલેક્શન કેટલા મળ્યા, ફાઇનાઇટ મળ્યા. અને પાછા એને કવર બી કરી નાખે છે. પૂરું થઈ ગયો, થિયરમ પૂરો થઈ ગયો. બોલો શું થયું કે વી આલ્ફા આઈ રનિંગ ફ્રોમ 1 to n ઇઝ ફાઇનાઇટ સબ કવર ઓફ ઈ, હેન્સ ઈ ઇઝ કોમ્પેક્ટ, બરાબર. એનું આપણને કવર મળ્યું હતું. આપણે એનું કવર કયું લીધું હતું, કેમ ગયું સ્ટાર્ટિંગ આ ઓપન કવર મળ્યું હતું, ઓપન કવર લીધું હતું ને આપણે, અને એમાંથી તે એનું સબ કલેક્શન મળી ગયું. એ પ્રૂવ કરવાનું છે. આ પ્રૂવ કર્યું આપણે કે આ જ છે, એમાંથી જ લીધેલું છે આ વસ્તુ, બરાબર. અને ઈ જ તે આનું સબ કવર થઈ જાય છે. હેન્સ અવર ગોલ ઇઝ કમ્પ્લીટ, હેન્સ ઇઝ કોમ્પેક્ટ. સો આમાં કંઈ ડાઉટ હોય એવું મને નથી લાગતું, બરાબર. છતાં જો કંઈ ડાઉટ આવે તો પાછા પૂછજો. એન્ડ એ નોટ કરીને લખી નાખજો કે ઓપન માટે જરૂરી નથી, બરાબર. એનું એકાદું એક્ઝામ્પલ બી લખી નાખવાનું, મેં તમને લખાવ્યું હતું. ઓકે, નેક્સ્ટ થિયરમ જોઈએ શું કહેવા માગે છે. તો જો આ એક સારો એવું થિયરમ છે જેનું ડિસ્કશન આપણે સ્ટાર્ટિંગમાં કર્યું હતું. સ્ટેટ એન્ડ પ્રૂવ એન્ડ બોરલ થિયરમ. એનું સ્ટેટમેન્ટ શું છે, સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ આર ડી. ઓકે, અહીંયા આર છે, મતલબ કે એક્સ ઇઝ ઇક્વલ ટુ આર લીધું છે. ઓકે, એ આરના સબસેટ હશે કોઈ બી, મતલબ કહેવાય એવું માગે છે કે આરના સબસેટ હશે એ કોમ્પેક્ટ થશે. ક્યારે થશે, તો કે એ ક્લોઝ અને બાઉન્ડેડ હશે તો જ થશે, બરાબર. તમને સ્ટાર્ટિંગમાં જે રિઝલ્ટ લખાવ્યું હતું ને એમ કીધું આપણે આગળ આવશે, બરાબર. તો હવે આગળ આવી ગયું, બરાબર. એ ક્લોઝ પણ હશે અને બાઉન્ડેડ હશે. ઇફ એન્ડ ઓનલી ઇફનું રિઝલ્ટ છે તો એ શું થશે, કોમ્પેક્ટ થશે. અને જો કોમ્પેક્ટ હશે તો એ શું હશે, ક્લોઝ અને બાઉન્ડેડ બંને હશે. બટ ક્યારે, અહીંયા મેટ્રિક સ્પેસ જો આર હશે તો, બરાબર. હવે તમને જીકે માટે કહું, આગળ આવશે બી, તમે એમએસસીમાં ભણશો. મેટ્રિક સ્પેસ ડિસ્ક્રીટ મેટ્રિક સ્પેસ હોય અહીંયા એક્સ ડી, બરાબર. ત્યારે આ રિઝલ્ટ ઇફ એન્ડ ઓનલી ઇફનું નથી. મતલબ કે અહીંયા ઇન જનરલ મેટ્રિક સ્પેસ હોય ત્યારે રિઝલ્ટ ઇફ એન્ડ ઓનલી ઇફનું નથી પાછું. જો કોમ્પેક્ટ હોય, કોમ્પેક્ટ તો ક્લોઝ ને બાઉન્ડેડ હોય, બરાબર. એક સાઈડ સાચું છે, બટ ક્લોઝ ને બાઉન્ડેડ હોય તો એ કોમ્પેક્ટ થાય એવું જરૂરી છે નહીં, બરાબર. જેમ કે ડિસ્ક્રીટ મેટ્રિક સ્પેસ તમને ખબર છે ને ડેફિનેશન, બંને પોઈન્ટ સેમ હોય ત્યારે વેલ્યુ આવે ને બંને પોઈન્ટ સેમ ન હોય ત્યારે કંઈક વેલ્યુ આવે. ઓકે, રીડિંગ કરજો તમે એનું, બરાબર. હું તમને નોલેજ માટે કહું છું ઓનલી. ત્યારે એ છે ને ક્લોઝ થશે, બાઉન્ડેડ હશે, બટ ઓપન કવર માટે ફાઇનાઇટ સબ કવર નહીં મળે, બરાબર. તમે કોઈક કવર ડિફાઇન કરશો ઓપન કવર, બટ એને ફાઇનાઇટ સબ કવર મળશે નહીં, બરાબર. એટલે આ રિઝલ્ટ ઓનલી આરના સબસેટ પૂરતું ટ્રુ છે. ઇફ એન્ડ ઓનલી ઇફનું રિઝલ્ટ થાય છે, બાકી ઇફ એન્ડ ઓનલી ઇફનું નથી થતું. ઇન જનરલ નથી થતું મેટ્રિક સ્પેસ માટે. બટ જો મેટ્રિક સ્પેસ આર ઉપર ડિફાઇન કરે તો એ થિયરમ છે. એ થિયરમ એણે આર ઉપર જ આપેલો છે આ સાયન્ટિસ્ટે, બરાબર. અને બહુ મસ્ત થિયરમ છે.
એની પ્રૂફમાં કાંઈ નથી, બરાબર. અને પ્રૂફ આપણે કરી જ નાખેલી છે ઓલરેડી. આ કેમ ઝટકા ખાય છે? પ્રૂફમાં શું આવશે હું તમને કહી દઉં, બરાબર. તો એની પ્રૂફ જોઈએ. અને બીજું, જો આનો આ જો ટોપોલોજીકલ સ્પેસમાં હોય ને તો વન સાઇડ રિઝલ્ટ નથી. મતલબ કે એને કોમ્પેક્ટ ને ક્લોઝ ને બાઉન્ડેડ સાથે કંઈ લેવા દેવા નહીં ક્યારે ટોપોલોજીકલ સ્પેસ હોય તો, બરાબર. તમારે એમએસસીમાં આવું બધું જ સ્ટડી કરવાનું આવશે, બરાબર. મેટ્રિક સ્પેસ આવશે, ટોપોલોજીકલ સ્પેસના પેપર આવશે, લિનિયર એલ્જિબ્રા આગળ આવશે, બરાબર. એમાં ફંક્શનલ એનાલિસિસ આવશે, હિલ્બર્ટ સ્પેસ આવશે, એ ફંક્શનલ એનાલિસિસમાં આવશે, બનાક એલ્જિબ્રા આવશે, બરાબર. ફિઝિક્સને રિલેટેડ બી ટોપિક આવશે જેમાં મેથેમેટિક્સનો યુઝ થતો હોય. એવું બધું જ આવશે તમારે માસ્ટર કરશો ને જ્યારે તમે મેથ્સની અંદર ત્યારે. યસ. તો જો પાછા અહીંયા આવીએ. આ સ્ટેટમેન્ટ શું હતું? A subset of metric space RD is compact if and only if it is closed as well as bounded. તો હું પહેલાં માની લઈશ કે એક કોમ્પેક્ટ છે, બરાબર. કોઈક આરનો સબસેટ લઈ લીધો છે કે એ કોમ્પેક્ટ છે. જો આ થિયરમ પૂછાય ને તો 14 માર્કમાં પૂછાઈ શકે. તો છે તો જો અહીંયા સાવ નાનું લખ્યું છે, તો એમ કઈ રીતે આટલું 14 માર્કમાં પૂછાય? તો એનું એક તમને રીઝન કહું, બરાબર. અને એવું બને તો 7 માર્કમાં બી પૂછી નાખે. જો મેં ડાયરેક્ટ લખી નાખ્યું છે કે સપોઝ કે સબસેટ ઓફ આર ઇઝ કોમ્પેક્ટ સિન્સ એવરી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ ક્લોઝ. આ એક થિયરમ થયો. આપણે ડાયરેક્ટ થિયરમનું કારણ કે મેં તો ઉપર પ્રૂવ કરી જ નાખેલું છે, બરાબર. બટ તમે પેપરમાં જ્યારે તમે સેન્ટેન્સ લખો તો તમે ડાયરેક્ટ તો લખી ન શકો, બરાબર. એનું લોજિક તો દેવું પડે, શું કામ આવું થાય છે. તો ત્યારે પેલો થિયરમ લખી નાખવાનો ઉપરવાળો, બરાબર. એ હું તમારી ઉપર મૂકું છું. હવે એવરી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ ક્લોઝ, એક તો થિયરમ હતો આપણો, બરાબર. એન્ડ એવરી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ બાઉન્ડેડ, એ બી એક થિયરમ હતો, બરાબર. તો એ બંનેનો યુઝ કરીને એમ એક લાઈન લખી નાખી છે કે સિન્સ એવરી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ ક્લોઝ એન્ડ બાઉન્ડેડ, બરાબર. ત્યાં મેટ્રિક સ્પેસ તમારે આર લઈ લેવાની અને એની ઉપરથી પ્રૂવ કરી નાખવાનું. તમે કરી શકશો. જો ઉપર તમને કરું તો મેં તો હજી હમણાં જ પ્રૂવ કરેલું છે, બરાબર. તમારી માટે આ બીજો લેક્ચર છે, તમને દેખાડું. જો આવ્યું કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ બાઉન્ડેડ, મતલબ કે જે કોમ્પેક્ટ સેટ હશે મેટ્રિક સ્પેસનો, ઓકે, અહીંયા એક્સની જગ્યાએ શું કરી નાખવાનું? આર કરી નાખવાનો, બરાબર. અને આખો થિયરમ પ્રૂવ કરી નાખો, ફટાફટ થઈ જશે. એન્ડ એક હતો ક્લોઝ વાળો, આ મેટ્રિક સ્પેસ એવરી કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ ક્લોઝ, બરાબર. અહીંયા બી એક્સ તરીકે આર લઈ લેવાનો અને આખો થિયરમ પ્રૂવ કરી નાખવાનો. તો એ થયા એક પાર્ટમાં 2 થિયરમ. ક્યાં ગયો આપણું? ક્યાં ગયું? હા, એવું. ઓકે. તો અહીંથી તમે એવું પ્રૂવ કરી નાખશો કે ક્લોઝ થઈ ગયો અને બાઉન્ડેડ થઈ ગયો જો કોમ્પેક્ટ હોય તો. હવે રિવર્સમાં શું કરવાનું? જો રિવર્સમાં એવું માનીને ચાલશો કે આરના કોઈક 2 સબસેટ છે, આરનો કોઈક એક સબસેટ છે જે ક્લોઝ છે અને બાઉન્ડેડ છે, બરાબર. આરનો કોઈક સબસેટ છે જે ક્લોઝ છે અને બાઉન્ડેડ છે. તો મેં એવો પહેલાં એક સેટ કન્સ્ટ્રક્ટ કરી લીધો કે જે ક્લોઝ હોય અને બાઉન્ડેડ હોય, બરાબર. અહીંયા મેં ઇન્ટરવલ ટાઈપનો લીધો છે, ઓકે. એ મેં શું લીધું છે? એક ઇન્ટરવલ ટાઈપનો લીધો છે કે જે ક્લોઝ છે એન્ડ બાઉન્ડેડ છે, ઓકે. હવે અહીંયા જે આ A, B છે એ ઓલરેડી કોમ્પેક્ટ હશે તે, બરાબર. તો તમારે એમ હું ક્લોઝ ને બાઉન્ડેડથી કોમ્પેક્ટ છે એવું નથી કહેતો. ક્લોઝ ને બાઉન્ડેડ સેટ હોય એનું કવર ને સબ કવર મળી શકે, બરાબર. જો અહીંયા છે ને એક લાઈન લખવાની કે કે સબસેટ ઓફ A, B ઇઝ કોમ્પેક્ટ. એવું લાગે ને તો નોટ કરીને ઉપર લખી નાખજો કે કોઈ બી A, B ટાઈપનો ઇન્ટરવલ હશે ક્લોઝ, એ કેવો હશે?
આનું કવર મળશે, કોઈ બી ઓપન કવર લેશો બરાબર, એને ફાઇનાઇટ સબ કવર મળશે તે આ ટાઈપના સેટમાં, એટલે આ કોમ્પેક્ટ છે જ તે. ક્લોઝ બાઉન્ડેડ વાળું રીઝન નથી કહેતો હું, એ તો છે જ તે આની પાછળ બરાબર, બટ હું તમને કયા લોજિકથી કહું છું આ કોમ્પેક્ટ થશે કે એને કોઈ પણ ઓપન કવર લેશો તમે બરાબર, એને ફાઇનાઇટ સબ કવર મળવાનું જ છે, એટલે આ જે A, B છે એ કોમ્પેક્ટ છે જ તે બરાબર. એન્ડ એ મેં કન્સ્ટ્રક્ટ કર્યું છે, તો કે શું કામ કન્સ્ટ્રક્ટ કર્યું છે, તો કે એક મારે આરનો સબસેટ લેવાનો હતો કે જે ક્લોઝ હોય અને બાઉન્ડેડ હોય બરાબર, તો એવો મેં પહેલાં તો સેટ લઈ લીધો, એક ક્લોઝ છે અને બાઉન્ડેડ છે બરાબર. એન્ડ આ પોતે કોમ્પેક્ટ છે, જો લખવામાં તો કાંઈ પ્રોબ્લેમ ન થાય પણ સમજાવવા માટે કહું છું, એ કોમ્પેક્ટ છે એવું કવરથી કહું છું બરાબર, કારણ કે ક્લોઝ ને બાઉન્ડેડ આપણે રાખીને કોમ્પેક્ટ પ્રૂવ કરવાનું છે. ઓકે, મતલબ કે આ મેં કોમ્પેક્ટ માન્યું છે, એ કઈ રીતે માન્યું છે, કવર સબ કવરની ડેફિનેશનથી. ક્લિયર ને એટલું? હા, તમે અહીંયા ક્લોઝ ને બાઉન્ડેડ કોઈક બીજો બી લઈ શકો બરાબર, કોઈક ફાઇનાઇટ કલેક્શન લઈ લ્યો તો બી કંઈ પ્રોબ્લેમ નથી, પણ તમારે કોમ્પેક્ટ છે એવું કઈ રીતે તમે કીધું છે, કવરવાળી ડેફિનેશનથી બરાબર. હવે આ કે છે એ આનો સબસેટ છે, કે છે એ A, B નો સબસેટ છે. We have AB belongs to R, A less than B. ક્લોઝ અને બાઉન્ડેડ સેટ છે. ઓકે, એક હું કે કન્સ્ટ્રક્ટ કરું છું. જો આ એમ કહેવા માંગે છે, તમે જે કોઈ સેટ લીધો છે કે જે આરનો સબસેટ છે, જે ક્લોઝ ને બાઉન્ડેડ છે, તો એની માટે આવું મને મળશે જ તે દર વખતે કે છે એ કોઈક A, B નો સબસેટ થશે જ તે. જો હું કોઈ કે લઉં, જો માની લો કે હું 1, 2 લઉં બરાબર, આ ક્લોઝ ને બાઉન્ડેડ છે જ તે બરાબર, તો મને દર વખતે એક આવો ઇન્ટરવલ મળશે. શું મળશે? એક આવો ઇન્ટરવલ મળશે કે જેથી આ છે એ આનો સબસેટ થઈ જશે. જો માની લો કે 0,3 મળી ગયો બરાબર. એટલે કે તમે કોઈ બી કે લેશો જે કેવો હોય, ક્લોઝ હોય અને બાઉન્ડેડ હોય, તો એ કોઈક સબસેટ થઈ જ જશે, કોઈકનો સબસેટ. એ કોઈનો સબસેટ થશે હંમેશા. એ ઓપન પણ તમે લઈ શકો, બટ હું ઓપન લઈશ તો અહીંયા હું એને કોમ્પેક્ટ નહીં કહી શકું બરાબર, મારે એને કોમ્પેક્ટ પાછું કહેવાનું છે. એટલે હંમેશા તમે જો કે ક્લોઝ ને બાઉન્ડેડ લેશો ત્યારે એક સબસેટ તમને એવો મળશે જ તે, મતલબ કે કેને કન્ટેન્ટ કરતો એક સેટ મળશે જ તે હંમેશા. ક્લિયર? આટલું સમજાઈ ગયું? હવે આપણો જે છેલ્લો થિયરમ, આજનો પહેલો આ લેક્ચરનો જે ફર્સ્ટ થિયરમ છે એનો યુઝ કર્યો છે. શું કર્યો છે? તો કે એવરી ક્લોઝ સબસેટ ઓફ કોમ્પેક્ટ સેટ, આ કોમ્પેક્ટ થઈ ગયો, આ ક્લોઝ થઈ ગયો બરાબર. એવરી ક્લોઝ સબસેટ ઓફ કોમ્પેક્ટ સબસેટ, આ કોમ્પેક્ટ સબસેટ, આ ક્લોઝ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ કોમ્પેક્ટ. આજનો ફર્સ્ટ થિયરમ બરાબર. આ લાઈન મેં લખી નાખી છે. તમારે આ લાઈન લખતા પહેલાં એ થિયરમ પ્રૂવ કરવાનો, ત્યાં એક્સની જગ્યાએ આર રાખીને. કયો થિયરમ? આજનો ફર્સ્ટ. આ ક્લોઝ સબસેટ ઓફ કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ કોમ્પેક્ટ બરાબર. તો એ તમારે એક્સની જગ્યાએ આર લઈને ત્યાં પ્રૂવ કરી નાખવાનો બરાબર. મતલબ કે આ થિયરમની અંદર 3 થિયરમ પ્રૂવ કરવાના છે. પછી તમારે આ લાઈન લખવાની, સિન્સ એવરી ક્લોઝ સબસેટ ઓફ કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ કોમ્પેક્ટ, ધેરફોર કે ઇઝ કોમ્પેક્ટ બરાબર. પછી તમે આવું કહી શકો. ક્લિયર એટલું? તો આ છે સાવ ઇઝી, ખાલી આની અંદર 3 થિયરમનો યુઝ થાય છે, 3 થિયરમના સ્ટેટમેન્ટનો બરાબર. પછી તમારે એક્ઝામમાં જો 14 માર્કમાં આવે અથવા તો 7 માર્કમાં આવે બરાબર, કોઈ બી જેટલા બી માર્કમાં આવે, તમારે 3 થિયરમ પ્રૂવ કરવાના બરાબર. ઓનલી સ્ટેટમેન્ટ નહીં લખી નાખતા. આ તો તમે ખાલી સ્ટેટમેન્ટ લખ્યા બરાબર, આ અહીંયા સ્ટેટમેન્ટ લખ્યા અને ઉપર 2 સ્ટેટમેન્ટ લખ્યા, એવું નથી. બંને સ્ટેટમેન્ટની પ્રૂફ દેવાની અને અહીંયા રિવર્સમાં આ સ્ટેટમેન્ટની પ્રૂફ દેવાની. પછી તમે લખી શકો ધેરફોર કે ઇઝ કોમ્પેક્ટ. ઓકે,
નેક્સ્ટ થિયરમ જોઈએ. આ તમે કરી શકશો. હવે નેક્સ્ટ થિયરમ જોઈએ. બહુ સારો એવો થિયરમ છે. તો જો પ્રૂવ દેટ યુનિયન ઓફ ટુ કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ કોમ્પેક્ટ. મતલબ કે તમે કોઈ બી બે કોમ્પેક્ટ સેટનું યુનિયન કરો ને, યુનિયન તે ઠીક, હું તમને ગેરંટી દઉં, ઇન્ટરસેક્શન કરો તો બી કોમ્પેક્ટ જ રહે. નેક્સ્ટ થિયરમ આપણો ઇન્ટરસેક્શન વાળો જ છે. બરાબર. જો 2,3 કોમ્પેક્ટ છે. હવે કોમ્પેક્ટ માટે બીજું કાંઈ નહીં વિચારવાનું, કવર સબ કવર કાંઈ નહીં. જો આરનો સબસેટ હોય ને તો વિચાર લેવાનું ક્લોઝ ને બાઉન્ડેડ છે. જો હોય તો હા, ન હોય તો ના. બરાબર. તો આ જો કોમ્પેક્ટ છે એનું યુનિયન હું કરી નાખું બીજા કોઈ કોમ્પેક્ટ સેટ સાથે. માની લો કે આનો અંદર કોઈ છે જ નહીં પોઈન્ટ 4,5. બરાબર. તો આ બંનેનું યુનિયન આ બંને પોતે જ આવે. બરાબર. તો આ બી પોતે ક્લોઝ તો છે જ તે. બરાબર. આનો એડેસ શું આવે? એડેસ કરતો તો આ જ આવશે 2,3 યુનિયન 4,5 જ આવશે. બરાબર. એન્ડ એડેસ છે એને કન્ટેન કરતો હોય એટલે શું કહેવાય? એડેસ એનો સબસેટ હોય તો શું કહેવાય? એ ક્લોઝ તો કહેવાય જ તે. બરાબર. બાઉન્ડેડ તો આ છે જ તે. તમે 2,3 લખો અહીંયા, અહીંયા 2 થી 3, અહીંયા 4 થી 5. બરાબર. તો અહીંયા એક તમને નેબરહુડ આવું મળશે જ ને, જે બંનેને આગળ પાછળ છે. બરાબર. બંનેનું યુનિયન મતલબ કે બાઉન્ડેડ છે. ક્લોઝ ને બાઉન્ડેડ થઈ ગયો એટલે એ શું થઈ ગયું? કોમ્પેક્ટ થઈ ગયું કે ન થઈ ગયું? બરાબર. યુનિયન તો મળશે જ તે, ઇન્ટરસેક્શન એ મળશે. હું તમને એનું સાથે સાથે કહી દઉં. ઇન્ટરસેક્શન કરો લેવાનું નલ સેટ. નલ સેટ. બરાબર. અને નલ સેટ કેવો હોય? બાઉન્ડેડ તો હોય જ ને ભાઈ. અને ક્લોઝ એ છે. ક્લોઝ ને ઓપન બંને છે તો ક્લોઝ તો હોય જ તે. ક્લોઝ ને બાઉન્ડેડ છે એટલે એ શું હોય? કોમ્પેક્ટ હોય. ઓકે. તો આની પ્રૂફ જોઈ લઈએ. સાવ ઇઝી, બહુ મસ્ત 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 પ્રૂફ છે બધી. બરાબર. એક વખત જો સમજાઈ જાય ને તો મજા આવે એવું યુનિટ છે. ઓકે, તો જોઈએ આની પ્રૂફ લખી નાખું. બરાબર. તો જો પહેલાં શું કરવા નાખું? પહેલાં તો બ્રહ્મ લાઈન આપણી. સપોઝ એક્સ ડી ઇઝ મેટ્રિક સ્પેસ. ઓકે. સપોઝ એક્સ ડી ઇઝ મેટ્રિક સ્પેસ. હવે આપણે યુનિયન છે, યુનિયન કોઈ બી બે કોમ્પેક્ટ સબસેટનું, એને કોમ્પેક્ટ પ્રૂવ કરવું છે. શું કરશો? પહેલાં આઈડિયા છે કંઈ? વિચારી લ્યો મનમાં કે આપણે આ થિયરમમાં શું કરશું. તમારે એ ને બી કોઈ કોમ્પેક્ટ સેટ લેવા પડશે. બરાબર. એ ને બી શું લેવા પડશે? કોમ્પેક્ટ. એટલે કે એ મેં કોમ્પેક્ટ લઈ લીધા છે અને બી પણ કોમ્પેક્ટ લઈ લીધા છે. હવે વી આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, એ યુનિયન બી મારે જો કોમ્પેક્ટ પ્રૂવ કરવો હોય તો મારે એક એનું ઓપન કવર ડિફાઇન કરવું પડે. બરાબર. આર્બિટરી. તો એક મેં એનું ઓપન કવર ડિફાઇન કરી લીધું. ઓકે. હવે મારે આની અંદર ફાઇનાઇટ સબ કવર મળે છે કે નહીં એ ચેક કરવું છે. તો કઈ રીતે ચેક કરી શકાય? કહેતો જઈ કઈ રીતે ચેક કરી શકાય? જો આ એનું ઓપન કવર છે એ યુનિયન બીનું. હવે એ યુનિયન બી છે, એક કોનો સબસેટ થઈ જાય? તો કે આના યુનિયન કરવાથી. બરાબર ને? એ યુનિયન બીનું ઓપન કવર છે આવડું આ. તો કવરની ડેફિનેશન પ્રમાણે લખી શકાય ફર્સ્ટ રિઝલ્ટ. એ યુનિયન બી છે એ સબસેટ થઈ જાય છે આના યુનિયનનો. ક્લિયર? હવે તમને ખબર છે એ છે એ આનો સબસેટ હોય, એ યુનિયન બીનો હોય ને કે ન હોય? બરાબર. એ જે હશે એ યુનિયન બીનો સબસેટ હશે. સિમિલરલી બી પણ હશે એ યુનિયન બીનો સબસેટ. બસ એ બે વસ્તુનો યુઝ કરીને કરવાની છે પ્રૂફ. કરો તો જોઈ. વિડીયો પોઝ કરીને ટ્રાય કરો તો કરવાની થાય છે કે નહીં. જો નો આઈડિયા આવે ને તો જ કરજો, તો જ વિડીયોમાં જોજો. બરાબર. એક વખત જાતે ટ્રાય કરો, સાવ ઇઝી છે. જો તો એનો મતલબ શું થાય કે એ સબસેટ એ યુનિયન બી. હવે એ યુનિયન બી છે કોનો સબસેટ છે? આનો સબસેટ છે. બરાબર. બાય 1 એ લખી શકીએ આપણે. મતલબ કે હવે એ જે છે એ આનો સબસેટ થઈ જશે. ઓકે.
સો એ સબસેટ ઓફ યુનિયન ઓફ વી આલ્ફા, મતલબ કે આ જે યુનિયનવાળું જે પાર્ટ છે એ કવર થઈ ગયું કોનું, એનું ઓપન કવર થઈ ગયું, બરાબર. હવે મને ખબર છે એ કવર છે અને એ તો કોમ્પેક્ટ છે જ તે પાછો. તો આ જો ઓપન કવર આ મળતું હોય મને, તો એમાંથી મને એનું ફાઇનાઇટ સબ કલેક્શન મળતું હોય, કારણ કે એ તો કોમ્પેક્ટ જ છે, બરાબર. મને એ યુનિયન બીની નથી ખબર, બટ એ તો કેવો છે, એ તો કોમ્પેક્ટ જ છે. એટલે આની અંદરથી, બરાબર, કારણ કે આ એક ઓપન કવર પ્રૂવ થયું છે એનું, તો એની અંદરથી મને એક ફાઇનાઇટ સબ કલેક્શન મળશે કે જેથી એ છે એ આનો સબસેટ થઈ જશે અને યુનિયન કરવાથી. ક્લિયર? તો સેકન્ડ નામ આપી દો એને. સેમ વસ્તુ બી માટે કરી શકો. બી છે એ યુનિયન બીનો સબસેટ છે, બરાબર. એ યુનિયન બી તો આમાંથી છે, બાય વન. તો બી છે એ આનું સબસેટ થઈ જશે, બરાબર. મતલબ કે વી આલ્ફા, આલ્ફા બિલોંગ્સ ટુ આઈ, એ બી ઓપન કવર થશે, પણ કોનું? બીનું થશે. તો એની અંદર પણ ફાઇનાઇટ સબ કલેક્શન મળશે. હવે એ સબ કલેક્શન અલગ અલગ હોઈ શકે, બરાબર. એ ઓલાનું આલ્ફા આઈ હતું, આનું મેં નામ બદલી નાખ્યું છે, બરાબર. બીટા આઈ નામ આપ્યું છે, ઓકે. બીજો સેટ છે, પણ એ હશે બીટા આઈ હશે શેમાંથી? આઈમાંથી જ હશે, બરાબર. એને આલ્ફા આઈ બી શેમાં બિલોંગ કરતા હશે? આઈમાં જ બિલોંગ કરતા હશે, ઇન્ડેક્સ સેટમાંથી. ખાલી અંદરના સેટ મેં અલગ અલગ કર્યા છે, બરાબર, કલેક્શન અલગ રાખવા માટે. હશે ફાઇનાઇટ જ. આઈની વેલ્યુ 1 થી એમ સુધી છે, અહીંયા એમ છે. સચ દેટ બીટા છે, બીટા સોરી આ બી છે એનો સબસેટ થઈ જશે, બરાબર. કારણ કે પાછી એની જ વસ્તુ, બરાબર. બી 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 માટે જે એ માટે કરીએ જ બી માટે, બરાબર. તો જો એ છે, બીજો રિઝલ્ટ જો, બીજો રિઝલ્ટ એ છે આનો સબસેટ છે, બરાબર. એન્ડ બી છે એ આનો સબસેટ છે, બરાબર. તો એ યુનિયન બી છે કોનો સબસેટ થાય? તો કે આરએચએસના બેયના યુનિયનનો થાય. થાય કે ન થાય? તો હવે એ યુનિયન બીનું એક મેં ઓપન કવર ઉપર લઈ જ લીધું હતું, બરાબર. તો એમાં જો વી આલ્ફા હતો, બરાબર. અને આ જે વી આલ્ફા અને વી બીટા છે ને, એ ઇન્ડેક્સ સેટમાંથી જ લીધેલા છે. તમને એમ થાય કે આ તો બે અલગ છે, અલગ નથી. એમાં ખાલી અહીંયા નોટેશન અલગ રાખ્યું છે, બરાબર. અહીંયા તો એનું આ સબ કવર તો મળી જ ગયું ને. વી આલ્ફા આઈ છે યુનિયન વી બીટા આઈ છે, ઇઝ ફાઇનાઇટ સબ કવર ઓફ એ યુનિયન બી, બરાબર. આ હશે તો એક જ ઇન્ડેક્સ સેટમાંથી, આ બી એક જ ઇન્ડેક્સ સેટમાંથી, બરાબર. અહીંયા મતલબ ખાલી મતલબ નથી બદલાતો, અહીંયા ખાલી મેં નોટેશન અલગ રાખ્યા છે, બરાબર. મતલબ કે જે ઓપન કવર છે એના જ આ બે પાર્ટ છે, ઓકે. તો મને સબ કલેક્શન મળી ગયું એ યુનિયન બીમાં પણ, ઓકે. મતલબ કે એ યુનિયન બી કેવો થઈ ગયો? કોમ્પેક્ટ સેટ થઈ ગયો. હેન્સ પ્રૂફ. નીચે શું લખી નાખશો? હેન્સ પ્રૂફ, ઓકે. તો હવે એક ઇન્ટરસેક્શન માટે થિયરમ જોઈ લઈએ. તો એ શું કહેવા માંગે છે જોઈએ. તો જો આ થિયરમ છે, intersection of two compact subset of matrix space is compact. ઓકે. બે કોમ્પેક્ટ સેટ આપ્યા હોય, એનું ઇન્ટરસેક્શન બી પાછું શું આવે? કોમ્પેક્ટ જ આવે. તો એની પ્રૂફ કેમ કરશું? તો માની લઈ આવવાનું. પહેલી લાઈન તો એ જ છે. સપોઝ એક્સ ડી ઇઝ મેટ્રિક્સ સ્પેસ, ઓકે. ઓકે, આમાં થોડોક ટાઈમ બગડે જ ને તમારે, તો હું લખી કાઢું છું, ઓકે. લેટ, તો જો આની પ્રૂફ છે. ઇન્ટરસેક્શન ઓફ ટુ કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક્સ સ્પેસ ઇઝ કોમ્પેક્ટ. તો શું કરશું આમાં? પહેલાં તમે વિચારો જાતે, બરાબર. કંઈક આઈડિયા આવશે તમને કઈ રીતે પ્રૂફ કરવાની. આમાં એક થિયરમનો યુઝ થશે, એના સ્ટેટમેન્ટનો, બરાબર. પહેલાં તમારા લોજિકથી વિચારો, તમે કઈ રીતે આને પ્રૂફ કરવા માગો છો. તો જો આની એક પ્રૂફ આવી છે કે એ સબસેટ એક્સ લીધા છે એન્ડ બી સબસેટ એક્સ બે કોમ્પેક્ટ સબસેટ લઈ લીધા છે,
બરાબર. મારે એનું ઇન્ટરસેક્શન છે એ કોમ્પેક્ટ દેખાડવું છે. શું દેખાડવું છે? ઇન્ટરસેક્શન છે એ કોમ્પેક્ટ દેખાડવું છે. તો એક આઈડિયા આવો આવે કે એ ને બી તો કોમ્પેક્ટ છે જ તે, બરાબર. એ ને બી કેવા છે? કોમ્પેક્ટ છે. હવે તમને ખબર છે કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ ક્લોઝડ. હવે અહીંયા કંઈ પ્રૂવ કરવાની જરૂર નથી આ સ્ટેટમેન્ટ, બરાબર, કારણ કે આપણે આ સ્ટેટમેન્ટને રિલેટેડ કંઈ પ્રૂફ નથી. એક અલગ જ તે પ્રૂફ છે. હવે તો આ એક અલગ થિયરમ છે, બરાબર. એમાં તમે રિઝલ્ટનો યુઝ કરી શકો. ઓકે, તો હવે અહીંયા તમે આ સ્ટેટમેન્ટ લખી શકો. ત્યારે તો આપણે એ મેઇન થિયરમ જ પ્રૂવ કરવાનો હતો, એની મદદથી જ થતો હતો, બરાબર. અહીંયા તો એનો યુઝ કરશું આપણે. ઓકે, આ તો એની એપ્લિકેશન છે, બરાબર. હા, તમને બીજા લોજિક કંઈ આવડે તો બી મને સેન્ડ કરજો કે આ રીતે પ્રૂવ થાય કે ન થાય, બરાબર. તો જો કોમ્પેક્ટ સેટ હોય એ પોતે ક્લોઝ તો હોય જ તે, બરાબર, કારણ કે મેટ્રિક સ્પેસની ઉપર વાત થાય ત્યારે જો કોમ્પેક્ટ હશે તો એ ક્લોઝ તો હોય જ તે, બરાબર. ક્લોઝ ને બાઉન્ડેડ વાળી કન્ડિશન ઉપર તમે ક્લોઝ તો કહી જ શકો. તો એ ને બી બંને કેવા હશે? ક્લોઝ હશે, બરાબર. હવે એક રિઝલ્ટ તમને ખબર છે કે તમે આર્બિટરી ઇન્ટરસેક્શન કરો ક્લોઝ સેટનું, તમે મેટ્રિક સ્પેસમાં ભણી પણ ગયા હશો અને આપણે બી જોયું હતું, ઘણી બધી વાર આપણે જોયેલું છે કે ઇન્ટરસેક્શન કરો તમે બે ક્લોઝ સેટનું, બરાબર, તો એ ક્લોઝ સેટ જ આવે. એ શું આવે? ક્લોઝ સેટ જ આવે. તમે ટોપોલોજીકલ સ્પેસમાં બી આ રિઝલ્ટ જોયું હશે, ઓબ્ઝર્વ કર્યું હશે. બે ક્લોઝ સેટનું ઇન્ટરસેક્શન ક્લોઝ સેટ જ છે, બરાબર. તો એની મદદથી તમે પ્રૂવ કરી શકો કે એ ઇન્ટરસેક્શન બી છે એ કેવું હશે? ક્લોઝ હશે, બરાબર. હવે એ ઇન્ટરસેક્શન બી ક્લોઝ છે, એ કોમ્પેક્ટ છે. એ ઇન્ટરસેક્શન બી શું છે? ક્લોઝ છે એન્ડ એ કોમ્પેક્ટ છે. તો એ ઇન્ટરસેક્શન બી કોનો સબસેટ હોય? એનો સબસેટ હોય જ તે. સમજાય છે? આને તમે કવર સબ કવરથી પણ પ્રૂવ કરી શકો. તમે કરજો ટ્રાય. કવર સબ કવરથી કઈ રીતે પ્રૂવ કરી શકશો એ તમે વિચારજો શાંતિથી, બરાબર. આઈડિયા આવશે તમને કંઈક. એ ઇન્ટરસેક્શન બી એનો સબસેટ છે, બરાબર. હવે એ કેવો છે? કોમ્પેક્ટ છે. આ કેવો છે? ક્લોઝ છે. તો આપણે હમણાં એક થિયરમ જોયું. કયો થિયરમ જોયું? કે ક્લોઝ સબસેટ ઓફ કોમ્પેક્ટ સબસેટ ઓફ મેટ્રિક સ્પેસ ઇઝ કોમ્પેક્ટ, બરાબર. મતલબ કે કોમ્પેક્ટનો જે ક્લોઝ સબસેટ હોય એ કોમ્પેક્ટ જ હોય, બરાબર. તો એ થિયરમ ઉપરથી આપણે શું કહી શકીએ કે એ ઇન્ટરસેક્શન બી છે એ શું થાય? કોમ્પેક્ટ થાય, બરાબર. ધેરફોર એ ઇન્ટરસેક્શન બી ઇઝ કોમ્પેક્ટ. તો આઈડિયા વિચારજો તમે. કવરવાળા રીઝનથી તમે કંઈ કરી શકો. આપણે કેમ યુનિયનને કવરવાળા લોજિકથી કરી શક્યો, તો આને તમે કવરવાળા થો તો કોઈ પણ બીજા તમને માઇન્ડમાં જે બી લોજિક આવે, આ તો છે જ તે, આ તો વેલિડ જ છે, બરાબર. આ તો બેસ્ટ છે, ઇઝી છે આ એકદમ, બરાબર. ફટાફટ થઈ જાય એવું. પણ જો તમને કંઈ બીજું લોજિક આવે તો તમે મને સેન્ડ કરજો. ઓકે, તો હું બી જોઈશ તમને કેવું લોજિક આવ્યું છે. તો ટ્રાય કરજો હોમવર્કમાં, બરાબર. અને યુનિયનવાળું બી તમને કંઈક અલગ લોજિકથી જો આવડે તો બી સેન્ડ કરજો, બરાબર. બધાના માઇન્ડ અલગ અલગ હોય, વિચારવાની શક્તિ બી અલગ અલગ હોય, તો એ જોશું. હવેનો નેક્સ્ટ ટોપિક આપણે છે ને કોમ્પેક્ટને રિલેટેડ હજી એક બે થિયરમ છે, બટ એ ફંક્શનને રિલેટેડ છે, બરાબર. તો એ પછી કરશું. હવે કનેક્ટેડ વાળો ટોપિક લઈ લઈએ, બરાબર. કનેક્ટેડ સેટ કોને કહેવાય? કારણ કે આપણા યુનિટમાં કોમ્પેક્ટ ને કનેક્ટેડ વિશે ડિસ્કસ કરવાનું છે, બરાબર. કોમ્પેક્ટ તો મોસ્ટલી 95% પૂરું થઈ ગયું છે, કોમ્પેક્ટ, બરાબર. એ જે 5% બાકી છે એ એક બે થિયરમ છે હજી, બરાબર. એ હું તમને એક સાથે કરાવીશ, કનેક્ટેડનો અને કોમ્પેક્ટનો, કારણ કે બંનેમાં એની જરૂર પડશે. તો કનેક્ટેડ સેટ કોને કહેવાય? તમને બેસિક આઈડિયા તો છે જ તે. મેં તમને સ્ટાર્ટિંગમાં જ સમજાવી દીધું હતું કનેક્ટેડ સેટ કોને કહેવાય અને ડિસકનેક્ટેડ કોને કહેવાય, બરાબર. તો એની સારી એવી ડેફિનેશન છે. ડેફિનેશન વધારે મજા આવે, બરાબર. આમનામ તમને દેખાઈ જશે. પહેલાં તો આપણે પ્રેક્ટિકલ છે ને આના, એ બી બહુ સારા એવા છે. અને રિલેટેડ પ્રેક્ટિકલ બી છે કોમ્પેક્ટ ને કનેક્ટેડના. તો જો આર ઉપર હોય, આર ઉપર એક રિઝલ્ટ છે. જો આર ઉપર કનેક્ટેડ હોય ને,
if X is subset of R, then and X is connected, and X is connected, if and only if એ ક્યારે કનેક્ટેડ થશે? X is an interval. જો ઇન્ટરવલમાં હશે તો જ તે કનેક્ટેડ થશે. ક્યારે? પણ આર માટે. R2 માટે તો ઇન્ટરવલની વાત ન થાય, બરાબર? ત્યાં તો સર્કલ ને એવું બધું આવી જાય. બટ જો તમે સીધી લાઈન ઉપરની વાત કરતા હો, એક લાઈન ઉપરની, ઓકે, તો આમાં જો કનેક્ટેડ હોવાનો મતલબ શું થાય? મારે આ પોઈન્ટથી આ પોઈન્ટ ઉપર જવું હોય તો મારા વચ્ચે પોઈન્ટ તો જોશે, તે પોઈન્ટનું સ્ટ્રક્ચર. તો એ પોઈન્ટનું સ્ટ્રક્ચર બનવું એટલે શું? પોઈન્ટનું સ્ટ્રક્ચર બનવું એટલે શું? તો કે ઇન્ટરવલ થઈ ગયો કે ન થઈ ગયો, બરાબર? મતલબ કે નેચરલ નંબરનો સેટ હશે, નેચરલ નંબરનો સેટ એ કેવો થશે? કનેક્ટેડ નહીં થાય, બરાબર? કારણ કે વચ્ચે ગેપ પડી જાય છે. ઝેડ છે એ કનેક્ટેડ નહીં થાય, ક્યુ છે એ બી કનેક્ટેડ નહીં થાય, કારણ કે બે રેશનલ વચ્ચે ઇન્ફાઇનાઇટ ઇરેશનલ હોય. બટ આર 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 પોતે કેવો છે? આરને આપણે આ રીતે લખીએ ને, ઓપન માઇનસ ઇન્ફાઇનાઇટ ટુ ઇન્ફાઇનાઇટ. બીજું જો આર છે ને ક્લોઝ સેટ છે, બરાબર? આર છે એ ક્લોઝ ને ઓપન બંને છે. આર ઓપન છે તો એને કંઈ ઓપન ઇન્ટરવલમાં નથી લખી શકાતા આપણે, બરાબર? જો લખ્યો છે ઇન્ટરવલ ઓપન, અહીંયા સોરી લખ્યો છે ઇન્ટરવલ ઓપન, બરાબર? બટ છે આર કેવો? ક્લોઝ પણ છે. હા, તો એ આર એટલે મૂળ તો પહેલે આ લાઈન જ ને, બીજું તો કાંઈ નહીં ને, બરાબર? તો એ પોતે તો કેવો છે? કનેક્ટેડ જ છે. આર કેવો છે? આર કનેક્ટેડ છે. હવે પછી ઇન્ટરવલમાં સિંગલટન સેટ આવે. હા, ઇન્ટરવલ જો સિંગલટન સેટ હોય ને એને બી ઇન્ટરવલ કહેવાય, બરાબર? કારણ કે ઇન્ટરવલની ડેફિનેશનને ફેલ નથી કરતું. તમને એમ થાય કે ઇન્ટરવલમાં તો એકથી વધારે જ પોઈન્ટ હોય ને, બટ સિંગલટન સેટ છે એ પણ એક ઇન્ટરવલ છે. તમારે નોટ કરવું હોય તો કરી લેજો, બરાબર? કોઈ બી ઇન્ટરવલ કોઈ બી પોઈન્ટ હોય આરમાંથી, બરાબર? સિંગલટન સેટ હોય જો, તો એ શું કહેવાય? એક ઇન્ટરવલનો જ પાર્ટ છે. એન્ડ નલ સેટ છે, નલ સેટ એ બી ઇન્ટરવલ જ કહેવાય, બરાબર? તો હું તમને એક ક્વેશ્ચન પૂછું, બધા ઇન્ટરવલ હોય એ ફાઇનાઇટ જ હોય, ઇન્ફાઇનાઇટ જ હોય? એક એવો ક્વેશ્ચન પૂછે તમને કોઈ કે ઇન્ટરવલ હોય ઇન્ફાઇનાઇટ સેટ જ હોય, તો જો તમારે ત્યાં શું કહેવાનું? નહીં, બધા ન હોય. જો તમે એમ કહેતા હો કે ઇન્ટરવલ ઇન્ફાઇનાઇટ જ હોય, તો આને તમારે એક્સેપ્ટ કરવા પડે કે એક્સેપ્ટ સિંગલટન એન્ડ નલ સેટ, બરાબર? મતલબ કે ઇન્ટરવલ બધા ઇન્ફાઇનાઇટ સેટ જ હોય, પણ ક્યારે? તો કે સિંગલટન સેટ નહીં લેવાનો અને નલ સેટ નહીં લેવાનો. બટ ઇન જનરલ પૂછે તો કે ઇન્ટરવલ હોય ઇન્ફાઇનાઇટ સેટ જ હોય, તો તમારે ના પાડવા કે નહીં, ન હોય. એક આ સિંગલટન સેટ લ્યો, આ રહ્યો નલ સેટ લ્યો, આ બંને તો ફાઇનાઇટ છે, બરાબર? એન્ડ સિંગલટન સેટ પોતે કનેક્ટેડ કહેવાય. આ પોતે એક સેટ જ હોય ને, સેટની અંદર જો એક જ મેમ્બર હોય તો એ પોતે કેવો કહેવાય? કનેક્ટેડ જ કહેવાય. સિમિલરલી નલ સેટ પણ કેવો કહેવાય છે? કનેક્ટેડ કહેવાય છે. ઓકે, તો આર ઉપર ડિસ્કશન કર્યું આપણે, પણ એને પ્રૂવ કરવાની ડેફિનેશન છે. એ ડેફિનેશન શું છે એ નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહીશ. ઓકે, બહુ સારી એવી ડેફિનેશન છે. મેટ્રિક સ્પેસ ઉપર કનેક્ટેડ કેમ પ્રૂવ કરવું, ડિસકનેક્ટેડ કેમ પ્રૂવ કરવું ને એની બી ડેફિનેશન છે, બરાબર? એમ નહીં કે કનેક્ટેડ ન હોય તો ડિસકનેક્ટેડ, બરાબર? ત્યાં એવી જરૂર પડશે તો એવી રીતે કરી નાખશું. બાકી ડિસકનેક્ટેડની બી ડેફિનેશન છે. ઓકે, આર ઉપર છે, R2 ઉપર કનેક્ટેડ છે કે નહીં એ જોવાનું હોય, R3 ઉપર છે કે નહીં એ બી જોવાનું આવે, બરાબર? અત્યારે તો આપણે R2 અને એક્સ મેટ્રિક સ્પેસ હશે, બરાબર? એની ઉપર ડિસ્કશન હશે. આગળ જતાં તમને યુક્લિડિયન સ્પેસ આવશે, બરાબર? એની ઉપર કનેક્ટેડનેસ ડિસ્કસ કરશો. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે કનેક્ટેડ વિશે જોશું. ઓકે, થેન્ક યુ, બાય. બીજું જો જતાં એક તમને થોડુંક હોમવર્ક આપી દઉં. એક્સ ઇક્વલ ટુ આરના મેં સબસેટ લખ્યા છે થોડાક અહીંયા મેટ્રિક સ્પેસના.
એ તમારે કહેવાના છે કોમ્પેક્ટ છે કે નહીં, બરાબર. મતલબ તમારે બે વસ્તુ ચેક કરવાની છે, એ ક્લોઝ કવર સબ કવર એવું કંઈ નહીં, ક્લોઝ પ્લસ બાઉન્ડેડ ચેક કરવાનું છે, કારણ કે આરના બધા સબસેટ છે, ક્લોઝ ને બાઉન્ડેડ. આમાંથી કોણ ક્લોઝ છે અને કોણ બાઉન્ડેડ છે, બરાબર. મતલબ કે ક્લોઝ ને બાઉન્ડેડ જે હોય એ બધા શું થઈ જશે, કોમ્પેક્ટ થઈ જશે. એટલે તમને ક્લોઝની ડેફિનેશન ક્લિયર હોવી જોઈએ, આમાંથી કેટલા ક્લોઝ થશે અને કેટલા બાઉન્ડેડ થશે એ ક્લિયર હોવું જોઈએ, બરાબર. તમારે એવું બને ને તો એક સેટમાં 10-15 એલિમેન્ટ લખી નાખવાના, બરાબર. પછી જોવાની ક્લોઝની ડેફિનેશન શું હતી, ક્યારે ક્લોઝ આપણે પ્રૂવ કરતા હતા અને ક્યારે બાઉન્ડેડ થઈ જાય, બરાબર. તો આટલા એક્ઝામ્પલ છે. ટોટલ કેટલા થયા? 1 2 3 4 5 6, બસ 6 જ છે, બરાબર. તો આની પ્રેક્ટિસ કરજો, આના આન્સર કહેજો મને, આમાંથી કેટલા કોમ્પેક્ટ છે એન્ડ કેટલા કોમ્પેક્ટ નથી. ક્લિયર એટલું? એન્ડ એવું લાગે ને તો પેલી 10 તમને ડેફિનેશન પહેલા લેક્ચરમાં કરાવી હતી, બરાબર. તો 10 વસ્તુ ફાઇન કરી નાખજો. જે 10 વસ્તુ ફાઇન કરી નાખશો ને એટલે કોમ્પેક્ટનો ઓટોમેટિક તમને ખ્યાલ આવી જશે, બરાબર. આ તો એમ જ કરીએ આપણે, બરાબર. ખાલી કોમ્પેક્ટ નહીં, આ જે સેટ લખ્યા છે વિચારજો તમારી જાતે કેમ કરવાના, બરાબર. થોડાક 10-15 છે ને આના પોઈન્ટ લખી નાખવાના એટલે તમને આઈડિયા આવી જશે કે આ કઈ રીતે સોલ્વ કરવાનું, બરાબર. અહીંયા તમે n × ઇન્ફાઇનાઇટનો બી કોન્સેપ્ટનો યુઝ કરી શકો, ઓકે. અને આના ઉપરથી જ આગળ જતા સિક્વન્સનું કન્સ્ટ્રક્શન થયેલું છે, બરાબર. આવી રીતે જ તે, બરાબર. મેટ્રિક સ્પેસમાંથી આગળ જઈને ટોપોલોજીકલ પોઈન્ટ સેટ ટોપોલોજી બન્યું, એના ઉપરથી સિક્વન્સની ડેફિનેશન બી કન્સ્ટ્રક્ટ થયેલી છે, બરાબર. ત્યાં આપણે લિમિટ પોઈન્ટને એવું ડિસ્કસ કરતા હતા, તમે યાદ હોય તો, બરાબર. સિક્વન્સમાં લિમિટ પોઈન્ટને એવું, તો આના લિમિટ પોઈન્ટ પણ એ જ છે, ઓકે. તો શું કરશો તમે? આ જે 6 એક્ઝામ્પલ છે, બધા 6 એક્ઝામ્પલ, એમાં 10 વસ્તુ ચેક કરવાની છે જે ફર્સ્ટ લેક્ચરમાં કરાવી હતી, ઓકે. તો આ હોમવર્ક છે, આ કમ્પ્લીટ કરી નાખજો અને નેક્સ્ટ લેક્ચરથી આપણે કનેક્ટેડ વિશે ડિસ્કસ કરશું. ઓકે, થેન્ક યુ, બાય.